ગણેશ મહોત્સવનું સમાપન થઈ રહ્યું છે ત્યારે ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં ગણેશ વિસર્જન પહેલા તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી। સુરત મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર અને મેયરે આ સમીક્ષા કરી શહેરમાં 80,000 કરતાં વધારે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી, જેનું આજરોજ વિસર્જન કરવામાં આવશે। ત્યારે વિસર્જન દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચર્ચા કરવામાં આવી છે, જે માટે સ્થળ પરના અધિકારીઓને તમામ પ્રકારે સૂચના આપી દેવામાં આવી છે અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે। જ્યારે શ્રીજીના મૂર્તિઓનું વિસર્જન થવાના છે તો શહેરમાં આપણા સુરત મહાનગરપાલિકા તરફથી 21 જો કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા છે। એના માટે જો માનનીય મેયર શ્રીએ આ બધાના સૂચના આપી, જો લોકો માટે જો કે અપીલ પણ કરી કે કેવી રીતે જો તાપી મૈયાના જો પાણીના લીધે જો પાણી વધુ પ્રમાણમાં ભરાઈ ગયા હોય ડબકાવાળામાં, ત્યાં જવાના હિતાવહ નથી, જેના લીધે જો આજુબાજુને ક્યાં આપણા જો કૃત્રિમ તળાવ પર જઈ શકે એની માહિતી આપને આપી। આ સિવાય જો મૂર્તિઓ છે મગદલ્લા, હજીરા અને આપણા ડુમસ, આ ત્રણો ઓવારા પર કુદરતી ઓવારા ઉપર બી બધી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। જો તમામ જો રોડ રસ્તા બી જેટલા બી બારિશ લીધે ડેમેજ થયા એના બી સુધારવામાં આવી રહ્યા છે। જો અને તમામ ક્રેનોના માધ્યમથી વધુ ક્રેનો આ વખતે લગાવવામાં આવેલા છે। તો મારી એક વિનંતી છે બધા જો મંડળો જોડે કે ચૂંકि આ આવતીકાલે પણ જો વધારે બારિશના જો આગાહી છે તો લોકો સમયસર નીકળે, જે રીતે જો પોલીસ તરફથી સૂચના આપવામાં આવી છે કોણ કેટલા વાગે નીકળશે તો સમયસર નીકળે, જેથી સમયસર ત્યાં પહોંચી શકાય જોઈએ અને સમગ્ર વ્યવસ્થા સારી રીતે કરી શકાય। સુરત મહાનગરપાલિકા તેમજ સુરત શહેર પોલીસ દ્વારા ગણેશજીના વિસર્જન માટે શહેરમાં વિવિધ સ્તરે 21 કૃત્રિમ તળાવો બનાવ્યા છે, જેમાં 5 ફૂટથી અને તેનાથી નાની મૂર્તિનું વિસર્જન થાય છે। પરંતુ તાપી નદીના પાણીના સ્તર વધતા ચોક બજાર ખાતે આવેલા ડક્કાવાળા કૃત્રિમ તળાવમાં વિસર્જન થઈ શકે તેમ નથી। ડક્કાવાળે આવતા તમામ ગણપતિની મૂર્તિઓનું 3 ઝોનમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે। રાંદેર ઝોનમાં 2 કૃત્રિમ તળાવ, પાલ હજીરા રોડ, ન્યૂ આરટીઓની બાજુમાં પાલ, સ્ટાર બજારની સામે એક્વેરિયમની બાજુમાં અડાજણ, અઠવા ઝોનમાં ડુમ્મસ ગામ કાદી ફળિયા, નંદની 3ની સામે વીઆઈપી રોડ વેસુ, કતારગામ ઝોનમાં લંકા વિજયવાડા, અમરોલી કતારગામ બ્રિજ પાસે, ડી માર્ટ, સિંગણપુર અને વણઝારાવાસ ડભોલી। આ ઉપરાંત ગણેશ વિસર્જન પગલે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ, ફાયર વિભાગ દ્વારા તમામ કૃત્રિમ તળાવો હજીરા ખાતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે।